વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે મિત્રો તમારી સમક્ષ મનીષ વિંજોડા છે એ હાજર થયો છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ આજનું લેક્ચર. જીત કે લીએ જનૂન ચાહીએ, જીત કે લીએ જનૂન ચાહીએ, आत्मविश्वास रगों में खूब चाहिए. जीत के लिए जनून चाहिए, आत्मविश्वास रगों में खूब चाहिए. ये आसमां भी आएगा ज़मीं पर, बस इरादों में जीत की गूंज चाहिए, बस इरादों में जीत की गूंज चाहिए. તો મિત્રો આ સુંદર મજાની શાયરી પછી આપણે જે મિત્રો દાખલો ખૂબ અગત્યનો છે એસએસસી બોર્ડની અંદર એ દાખલાની આપણે વાત કરીએ. મિત્રો મિત્રો આપ જોઈ રહ્યા છો, જો બે દાખલા મેં અહીંયા હોમવર્કમાં પણ મૂક્યા છે, એનો જવાબ પણ આપ્યો છે. તો હવે આ પહેલાં દાખલો હું તમને સમજાવી દઉં, પછી ઘરે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. અને મને મનીષ વિંજોડા યુટ્યુબ ઉપર પણ તમે જાણ કરી શકો કોમેન્ટ બોક્સમાં. સારું મિત્રો, તો જોઈએ આપણે કે ભાઈ સમાંતર શ્રેણીના આ ક્રમિક પદો છે તો કેની કિંમત શોધવાની. ખૂબ અગત્યનો એસએસસી બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી આ દાખલો છે મિત્રો, કે સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે. તો મિત્રો પહેલાં તો આપણે એ ખ્યાલ છે કે ભાઈ સમાંતર શ્રેણીમાં કેવી રીતે હોય છે કે ભાઈ પહેલું પદ છે એ A1 છે, બરાબર. પછી બીજું પદ છે એ A2 છે, ત્રીજું પદ છે એ A3 છે, બરાબર. પછી A4 છે, એવી રીતે આપણે લખતા હોઈએ છીએ, અને છેલ્લે AN, બરાબર. સારું બાળકો, તો અહીંયા ત્રણ ક્રમિક પદ આવા આપ્યા છે, K+1, 3K, 4K+2. ઓકે મિત્રો. સારું મિત્રો, તો અહીંયા આપણે જોઈએ આ પહેલું છે એ A1 છે, આ બીજું છે A2 છે, અને આ A3 છે. રેડી મિત્રો? સાવ સરળ વાત છે મિત્રો. તો કે ભાઈ ત્રણ પદ આપ્યા છે, ત્રણ ક્રમિક પદો આપ્યા છે, તો કેની કિંમત આપણે શોધવાની છે. ઓકે મિત્રો, તો આપ સૌને ખ્યાલ છે કે સામાન્ય તફાવત ડી, કે ભાઈ ડી મારે શોધવો હોય, કે ભાઈ ડી શોધવો હોય, આ બંનેનો ડી શોધવો હોય તો શું કરવાનું? સિમ્પલ સાદું સૂત્ર, A2 - A1. રેડી? ડી શોધવો હોય તો A2 - A1. ઓકે, સારું. તો હવે શું કરીએ કે ભાઈ A2 - A1 એટલે કે ભાઈ 3K માઇનસ A1 કેટલા છે? K+1. મિત્રો અહીંયા ધ્યાન આપશો, આ K+1 મેં કાઉન્સમાં લખ્યા. શું કામ ભાઈ? અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે એને કાઉન્સમાં લખવા પડે. ઓકે, એ ખાસ ધ્યાન રાખો. જે કોઈ કિંમત મૂકો તો એ કિંમત કાઉન્સમાં લખવી. જો વધતા હોય તો કોઈ ફરક ન પડે, પણ ઓછા હોય તો એ ચિહ્નમાં ફરક પડી જાય. ઓકે, સારું. તો એ કાઉન્સમાં લખ્યા તો શું થશે ભાઈ? 3K - K -1. આ બાર જ્યારે ઓછાનું ચિહ્ન હોય તો અંદરના જેટલા ચિહ્ન હોય એ બદલી જાય, બરાબર. બાર ઓછા છે, વત્તા કે છે ઓછા થશે, વત્તા 1 છે એ ઓછા થશે. એટલે શું થશે? 3K માંથી K ગયા એટલે કે ભાઈ 2K - 1. ઓકે, સારું. તો આવી રીતે આવ્યો ડી. એવી રીતે હજી ડી શોધી શકીએ. કઈ રીતે ભાઈ? A3 - A2, બરાબર. ડી આ રીતે પણ ગોતી શકાય, A3 - A2. તો જોઈએ A3 કેટલા છે ભાઈ? 4K +2 -3K. એક જ પદ છે તો કંઈ કાઉન્સમાં લખવાની જરૂરિયાત નથી, તો લખી નાખીએ 3K. હાલો, 4K માંથી 3K ગયા એટલે K.
બરાબર, 4k માંથી 3k ગયા એટલે k, અને મોટાને માન વત્તા 2. તો બંનેના ડી આવી ગયા મિત્રો. રેડી? તો ખાસ સમજી લો કે ભાઈ આ જે ડી આવ્યો કે આ પહેલું આવ્યું તમારે, આ બીજું. દર વખતે આ રીતથી આ દાખલો આપણે ગણવો છે. તો હવે તમે જોયું તો અહીંયા પણ ડીનો જવાબ આવ્યો, અહીંયા પણ ડીનો જવાબ આવ્યો, એટલે 2D. ડી એટલે કે સામાન્ય તફાવત. બરાબર? તો એ બંને કેવા છે? સરખા. એટલે કે બંનેની ડાબી બાજુ સરખી છે. અહીંયા ડી છે, અહીંયા. તો આ બંને જમણી બાજુ કેવી થાય? સરખી. ગણિતનો સિદ્ધાંત છે, જો ડાબી બાજુ સમાન હોય તો જમણી બાજુ સરખી થાય. તો સારું, 1 અને 2 પરથી, 1 અને 2 પરથી, 1 અને 2 પરથી શું થશે ભાઈ? 1 અને 2 પરથી એટલે કે ભાઈ 2k -1. રેડી બાળકો? સમજાડો? આ બંનેની ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ બે સરખી, એટલે કે ભાઈ k2k. આ કે ને હું આ બાજુ લાવું, વત્તા છે એટલે ઓછા, ઓછા 1 ને ઓલી બાજુ જવા દો. રેડી? એટલે 2k માંથી k ગયા એટલે k, અને અહીંયા કેટલો આવ્યો ભાઈ? 3 જવાબ. અને જવાબ જે આવે એની પર બોક્સ કરવાની ટેવ આપણે પાડવાની છે. સાવ સરળ મિત્રો દાખલો. કેવું સરળ કે ભાઈ ક્રમિક પદો આપ્યા હોય તો બંનેનો સામાન્ય તફાવત શોધી લેવાનો, તો ડાબી બાજુ સરખી થઈ અને જમણી બાજુ સરખાવી દેવાની. તો આ દાખલા બંને આ રીતે તમે ગણીને પ્રેક્ટિસ કરી. બરાબર? અને ના આવડતો તો પણ મને વાત કરવી. બરાબર? યુટ્યુબ ઉપર જાણ પણ કરી શકો કે ભાઈ આ દાખલો મારાથી જવાબ નથી, અહીંયા જવાબ 1 આવશે, આમાં કેટલો જવાબ આવશે? તો મિત્રો આ દીવા દાંડી 3. બરાબર? અને અન્ય પણ યુટ્યુબમાં ઘણી બધી ટ્રીકો મિત્રો મૂકી છે, તમને ઉપયોગી થવા માટે એક પ્રયત્ન કર્યો છે. તો મનીષ વિંજોડાના નમસ્કાર સાથે ફરી પાછા આવતીકાલે નવા મુદ્દા સાથે મળશું. થેન્ક યુ.